સુરતના ગોળાદરા વિસ્તારમાં રામદેવ ટ્રેડર્સના કર્મચારીને માર મારી 8 લાખ રૂપિયા લૂંટ કરનાર લૂંટારોમાંથી અગાઉ 3 લૂંટારોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા બાદ લૂંટ કેસમાં સંડોવાયેલા વધુ એક આરોપીને જહાંગીરપુરા હજીરા વરિયાવ બાયપાસ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો। સુરતના ગોળાદરા વિસ્તારમાં ગત 4 જૂનના રોજ રામદેવ ટ્રેડર્સના કર્મચારીને માર મારી તેની પાસેથી 8 લાખ રૂપિયા લૂંટ કરાઈ હતી। 3 લૂંટારોએ કર્મચારી રોકી લાકડાના દંડાથી માર મારીને ચપ્પુ બતાવી રોકડા ભરેલી બેગ લૂંટી ફરાર થઈ ગયા હતા। જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં ગોળાદરા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ તથા વિમર સોર્સની મદદથી લૂંટ કેસમાં સંડોવાયેલા આરોપી જયદીપ કવાડ, ગોપી સાટિયા અને એક બાળ કિશોરને અગાઉ ઝડપી પાડ્યા હતા। તો ક્રાઇમ બ્રાન્ચના તપાસમાં સામે આવ્યું હતું કે લૂંટારૂ જયદીપ અગાઉ રામદેવ ટ્રેડર્સમાં નોકરી કરતો હોવાથી દુકાનની રોકડ હેરફેર અને સમની સંપૂર્ણ માહિતી ધરાવતો હતો। લૂંટારૂ આરોપીએ 3 દિવસ સુધી રેકી કરી લૂંટની યોજના બનાવી હતી। ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે આ લૂંટ કેસમાં વધુ તપાસ હાથ ધરી જહાંગીરપુરા હજીરા વરિયાવ બાયપાસ પરથી ભાગતા ફરતા વધુ એક લૂંટારૂ આરોપી રાજદીપ ઝાલા ચાવડાને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી 1,15,000 રૂપિયાની રોકડ રકમ કબજે કરી તેનો કબજો ગોળાદરા પોલીસે સોંપવાની તજવીજ હાથ ધરી છે।